ફાઇનલી આપણે આવી છે મહાદેવના મંદિરે દર્શન કરવા. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સુખનો સૂરજ ઉગી ગયો અને બ્લોગ ચાલુ કરી દીધો છે. અને જો દાંતેર લઈને હેડે આપણે તો ખેતમ. આજ તો રવિવારે હ શિવરાત્રી આપણે શિવરાત્રી કરીએ અપ્પા. તો હમણાં ઘેર જઈને શક્કરીઓને ખાઈએ. હાલ તો ગાર બાર ને દે પછી બીજી બધી વાત. જો ખાલી ખેતરમાં થોડું ધુમ્મસ જેવું દેખાય. તો હવે ગાર ને દે આપણે આવી જાય ઘેર ગવારને દે. તો હવે જો શક્કરીઓ ખાઈએ. શેકાઈ જો આપણા માટે સ્પેશિયલ આપણે કોમ ગયા હતા ને એટલે એકદમ ખાઈએ ઉપર સોલે. જો કાંઈ શક્કરીઓ સમ બાકી ગરમ લાય છે. બીજો જો શેકા નાખી દીધો. તો શિવરાત્રી હતી અપ્પા હતો એટલે એમ ખાવાનું તો હતું નહીં. તો હવે જઈએ આપણે દર રમવા. જો તો કાલના ના આવ્યા નહીં તેમ ખબર દર મી પાછા મેલા થઈ ગઈ એ નહીં તો હમણાં નહીએ ઘેર આવીને પછી જોઈએ જે થાય. હેડો હાલ તો દৌડ રમવા જઈએ આપણે. ઘેર આવી જાય દৌડ રમી. અને જો આજ તો આપણે પપ્પા એટલે ચા કેવડો તો ખાઈ લઈએ. અને આ તો દৌડ રમવા જઈએ ને મેચ રદ રહી જબરજસ્ત કહાની એટલે રદ રહી મેચ. આપણે તો નહીં તો આવી જશે મહાકાળીમાં દર્શન કરવા. તો જો પેલું મંદિર રહ્યું તો હવે આપણે દર્શન કરી લઈએ પછી જઈએ ઘેર. તો જો ગાઈસ આ રહ્યું આપણું મહાકાળીમાનું મંદિર. જય મહાકાળીમાં. કાકામાં તો ઘેર આવી ગયા ને જો નારિયેળ ફોલ્યો હાલ તો ચડા. અને જો અમારા આરુષભાઈ હું કેવું કોઈ આરુષભાઈ કોઈ કેવું જો આમાં આરુષભાઈ ટોપરું ખોઈ આ. તો જો ગાઈસ આપણે ટોપરું કહીએ તો ગાઈસ હું હાલ બે આવ્યું ટોપરું ખાય મસ્ત. હું કેવું હાલ તો કેવું ચેવું ટોપરું જો આમાં આવશે તો આખી કાસળી ખાઈ જો નહીં આવશે જબરજસ્ત. અને જો ખાલી બાદરબા. હવે આજે શિવરાત્રી તો સર તો મહાદેવના દર્શન કરવા જઈએ. તો બ્લોગ બનાવશું તો તમે બતાવશું અને મહાદેવના દર્શન કરાવશું. તો જો ગાઈસ આપણે ફાઇનલી ભીમનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ. જબરજસ્ત લાઇટ ડેકોરેશન કર્યું હોય. 10 વાગ્યાનું ભજન ને એવું છે પણ આપણે જતા રહેવાના છે ઘરે. જો ખાલી લાઇટ ડેકોરેશન જબરજસ્ત. જો ખાલી મંદિર જો જબરજસ્ત છે બાકી. હર હર મહાદેવ, હર હર મહાદેવ. બ્લોગ આપણે આટલા ખતમ કર્યો. બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાની કામ તો ભૂલતા જ નહીં. જય માતાજી.